હાલો સવારમાં જાગી ગયા છે એવી ટાઈટનો માહોલ છે, ભૂકા કાઢે એવી ટાઈટ છે, ઠઠ ઠરવી છે એવી પણ ટાઈટનો માહોલ એવો છે ને તો બહાર ગયો તો એ ગાયોના ગોવાળ હાલ્યા જાય છે રોડ ઉપર ને હું તો સીધો પાળિયા જવાની તૈયારી કરતો હતો ને મેં કીધું હાલ હવે હું પાળિયા ગયો જાઉં સીધો રાજુભાઈની દુકાને ગયો ગયો માલ લેવા. અંદરથી નકરા માલના કોથા નીકળતા હતા. હું તો માલ લઈને સીધો તે ઘરે આવી ગયો. સમોસા ને ગાંઠિયા ને ભજીયા ને એવું બધું લઈને વ્યાયો ઘરે. સવારમાં નાસ્તો કરી લીધો. પેલા કીધું ચા છે એને મૂકી દીધું. ચા આવી ગઈ. ચા મૂકીને સીધી અમે બંને બે ચા ને નાસ્તો ને બાસ્તો સમોસા ને બમોસા ને બધું ધડાધડી ખાવા જ માંડી. એ રીતે ધડાધડી ખાવા જ માંડી. પછી મેં કીધું હાલ દુકાન ખોલી નાખી, કારણ કે કાયમી ધંધો એટલે દુકાન તો ખોલવી પડે. તો મેં તે ડબ્બા ડબ્બી સીધા આમ તેમ સીધા ઉપાડીને મૂકવા જ માંડ્યો ડબ્બા ને બબા ને બધું. બસ એ શાંતિ ડબ્બા બબા લૂસી ને તાજો માજો થાય સાનો માનો દુકાન બેહી ગયો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો ને ભાઈઓ.